મિત્રો જય શ્રી કૃષ્ણ. નવા વર્ષમાં પહેલી મુલાકાત થઈ રહી છે એટલે નવા વર્ષના બી નૂતન વર્ષાભિનંદન. તમને એમ થશે કે આ વખતે અંકલ બહુ જ મોડા મળી રહ્યા છે, પરંતુ સંજોગો વસાત થોડું મોડું જરૂર થયું છે, પણ હવે અચૂક નિયમિત મળતા રહીશું. હવે તમને ખબર છે અંકલ માત્ર રૂપિયાની જ વાતો કરે છે ને પૈસા વિશે જ કહે છે, પણ આજે મારે તમને માત્ર પૈસા વિશે નથી કહેવું. આજે કંઈક હું જુદું જ લઈને આવ્યો છું, કારણ કે આજની પરિસ્થિતિમાં જે કોરોના વકરી રહ્યો છે અને આપણા બધા મિત્રોની કે આપણા સગા સંબંધીઓ કે આપણા ભારતના જનોની, ગુજરાતના જનોની જે હાલત કફોડી થઈ રહી છે એના વિશે ખરેખર ચિંતાજનક વિષય છે. અને તે બાબતમાં જ આજે હું તમને કહું છું કે જાન હે તો જહાન હે, જેમ આપણા મુખ્યમંત્રી, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કીધું, એ બહુ જ જરૂરી છે. જો આપણે હઈશું તો પૈસા શું, આપણે બધું જ દુનિયાની સર્વ વસ્તુઓ હાંસલ કરી શકીશું, પણ તંદુરસ્તી એ મેઇન આસ્પેક્ટ છે. અને એ માટે જ આજે હું તમને એક એવો મિરેકલ કે એવો એક કિંમતી શ્લોક ને મંત્ર આપી રહ્યો છું જે મેં જાતે અનુભવેલું છે અને તમે બી અનુભવજો. અને મારું તમને એક નમ્ર વિનંતી છે કે જેટલું બને એટલું તમારા ગ્રુપમાં, તમારા મિત્રોમાં શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને જોજો પછી એનો કેટલો રિસ્પોન્સ આવે છે અને તંદુરસ્તી કેટલી કાયમ માટે જળવાઈ રહે છે. હું તો એમ કહું છું કે કોરોના શું કોઈ પણ બીમારીમાંથી તંદુરસ્તી માટે આ નિયમનું જો સવાર સાંજ 2 વખત જપ કરવામાં આવશે તો ખરેખર ફાયદો થશે, એમાં કોઈ શંકા નથી. અને માટે જ હું આજે તમારી પાસે એ મંત્ર કહીશ અને વિનંતી બી કરીશ કે તમે શેર કરજો અને જીવનમાં અનુભવજો, અને પછી કેવા પરિણામ છે એ ચોક્કસ તમે તમારા ગ્રુપમાં શેર કરજો. અને એ મંત્રમાં એવું છે કે તમારે સવારે ઉઠતાની સાથે જ 5 વાર જપ કરવો અને સાંજે સૂતા પહેલા 5 વાર જપ કરવો, અને જુઓ પછી એનો જાદુ કેટલો તમારા ઉપર વ્યાપે છે, તમારી તંદુરસ્તી કેટલી સારી રહે છે. ઇવન હું તો રોગ તમારી નજીક નહીં આવે, અને કદાચ કોઈને કોઈ પણ કારણસર કઈ પરિસ્થિતિમાં બીમારી આવી છે તો તે બી જલ્દીથી સત્વરે ભાગી જશે, એટલો એનો પ્રભાવ છે. માટે જ કહું છું કે તમે શાંતિથી સાંભળો અને રોજ એનું મંત્રોપચાર કરજો. તો હવે હું તમને એ શ્લોક કહું છું. શ્રી ગણેશાય નમઃ. ઓમ હિમ ભયાત, ઓમ હિમ મા ભયાત ભીતમ સર્વતોરક્ષમ શ્રિયમ વર્ધય સર્વદા શરીર આરોગ્યમ દેહ દેવમાં નમસ્તુતે, દેવ નમસ્તુતે. આ શ્લોક રોજ 5 વખત સવારે અને 5 વખત જો જપજો, પછી જો એનું પરિણામ મને કહેજો ભાઈ. અને ખરેખર બધાને તમે શેર બી કરજો અને લાઈક બી કરજો, અને જોજો પછી આપણે તંદુરસ્તી કેટલી સારી રહે છે. એકવાર ફરી હું શ્લોક તમને કહી દઉં છું જે તમે શાંતિથી સાંભળો. ઓમ હિમ મા ભયાત ભીતમ સર્વતોરક્ષમ શ્રિયમ વર્ધય સર્વદા શરીર આરોગ્યમ મા દેહી દેવ દેવ નમસ્તુતે. બસ આ શ્લોકનું રટણ સવારે ઉઠતાની સાથે 5 વખત અને રાત્રે સૂતા પહેલા 5 વખત કરો. બસ આજે મારે તમને એટલું જ કહેવું છે. અને ફરી નવા વિડીયોમાં મળીશું ત્યારે આપણે ચોક્કસ રૂપિયા વિશે બી વાત કરીશું. પણ આજની તારીખમાં આપણે છીએ તો આખી દુનિયા છે ભાઈ. માટે તંદુરસ્તી જાળવીને રહો. જેમ વેક્સિન કરતાં બી માસ્ક જરૂરી છે, એમ આપણા વડાપ્રધાન બી કહે છે, આપણે બી જાણીએ છીએ. અને દરેકને આગ્રહ કરો કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું ખરેખર ઉપયોગ કરો. અને બધા જ હું તો એમ કહું 100 નહીં 200 વર્ષનું આયુષ્ય દરેકનું હોવું જોઈએ, અને બધા જીવન આપણા ઋષિમુનિઓ જીવતા જ હતા. અને જો એ રીતે આપણે જીવીશું તો આપણને કોઈ વાંધો નહીં આવે અને કોઈ બીમારી આપણી નજીક નહીં આવે. બસ, જય હિન્દ, જય ગણેશ.